નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 અને વિષય ગુજરાતીના પેપર નંબર 4ના વિભાગ સીનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું. માંગ્યા પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો નીચેનામાંથી કઈ જોડણી જે છે તે સાચી છે? તો અહીં આપણને મિત્રો પરીક્ષાની 3 જોડણીઓ આપેલી છે અને આની અંદર આ જે અહીં આપેલી પેલી છે એ પરીક્ષા સાચી છે. કિમિયો, તો કિમિયોની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં પેલી આપેલી જે કિમિયો છે તે સાચી છે. એક અંત શબ્દની સાચી સંધિ જે છે તમારે જોડવાની છે. તો મિત્રો જોડીએ તો શું થાય છે? એકાંત. સત્યાગ્રહી શબ્દનો સમાસ ઓળખાવો. તો મિત્રો ઉપપદ થશે. ત્યાર પછી વાત કરીશું આગળ. બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવવાના છે. તો સૂર તમે લખો છો તો તેને કહેવાય અવાજ અને સર તો એને કહેવાય દેવ. ગાંધીજી તો ગાંધીજી હતા, સરદાર પટેલ તો સરદાર પટેલ. વાક્યમાં અલંકાર જે છે તે અલંકાર તમારે ઓળખાવવાનો છે. તો મિત્રો અનન્વય છે. પ્રશ્ન નંબર મિત્રો 38, અનુપમ શબ્દનો કયો પ્રત્યય રહેલો છે જણાવો. તો એની અંદર પૂર્વ પ્રત્યય રહેલો છે. અનુપમની આગળ અ લાગે છે, પાછળ લાગે તો તેને પરપ્રત્યય કહેવાય. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો. ઉમળકો તો ઉમંગ અને કૂપ તો શું થાય મિત્રો? કૂવો. પ્રશ્ન નંબર 40, 36 સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો 36 શું છે? તો એ જાતિવાચક છે. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ લખવાના છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી. કહેવતનો અર્થ આપવાનો છે. ઉતાવળે આંબા ન પાકે તો ઉતાવળે સારું કામ ન થાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેને એક પણ શત્રુ નથી તે તો તેને કહેવાય અજાત શત્રુ. નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો ધરા તો શું થાય મિત્રો? એનો ધરા તો જમીન અને ગગન તો આકાશ. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે ગગન લખીશું. નીચેના આપેલા જે વાક્ય છે તેને કર્મણી વાક્યની અંદર ફેરવો. તો મિત્રો અહીં થોડી સૂચનાની અંદર ભૂલ છે. વિશ્વરાજથી હસી પડાયું તો વિશ્વરાજ હસી પડ્યા. તો એ મિત્રો તમારે ફેરફાર કરી દેવાનો છે. નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો. કાચ તો કાચ એટલે શું થાય? ચારિત્ર થાય. પ્રશ્ન નંબર 47, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. તો પાસેર, પાસેર એટલે મિત્રો પ્રમાણવાચક છે, એક માપ છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. તો પહેલા જે છે મિત્રો ક્રમવાચક છે. પહેલા આપણો ક્રમ આવે છે, આપણે સુંદર બનવું પડે. ગર્ભદીપ શબ્દને ધાવની ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો ગ વત્તા અ વત્તા ર વત્તા ભ વત્તા અ વત્તા દ વત્તા ઈ વત્તા પ, જેને મિત્રો ગર્ભદીપ કહીશું. નીચેના વાક્યનું ભાવે વાક્યની અંદર રૂપાંતર કરો. ઘોડી મહામુસીબતે કાંઠે આવી. તો આંબા પટેલે ઘોડીને મહામુસીબતે કાંઠે લાવ્યા. અહીં મિત્રો આપણને સરસ મજાની પંક્તિ આપેલી છે. એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની. તો કયો છંદ છે? તો મનહર છે. શિખરણી છંદ જે છે તેનું મિત્રો તમારે બંધારણ લખવાનું છે. તો એ મન સભ લગા, જે મિત્રો શિખરણી છંદનું બંધારણ છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.